સાબરકાંઠાના ખેડબ્રહ્માનો બનાવ સામે આવ્યો છે। પ્રસ્તુત આ મામલે ખેડબ્રહ્મા પોલીસ મથકમાં રજૂઆત કરવામાં આવી છે। ખેડબ્રહ્મા તાલુકાના ભૂતિયા ગામે ભૂતિયા તબીબ દ્વારા પ્રસૂતામાં બેદરકારીના આક્ષેપ છે। ઘરે ડિલિવરી વખતે ગર્ભાશયનો ભાગે નુકસાન થવાથી મહિલાની તબિયત નાજુક જણાતા સારવાર અર્થે આગળ ખસેડવામાં આવી હતી। ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ બાદ વધુ તબિયત નાજુક જણાતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ઝોલાછાપ તબીબો સામે ચોક્કસ પગલાં ભરવા પોલીસ મથકે લેખિતમાં અરજી કરવામાં આવી છે। પરિવારજનોએ ખાનગી ભૂતિયા તબીબ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરી છે। ઘરે ઘરે ફરતા આવા ફરજી ડોક્ટરની તપાસની માંગ છે। આજે પણ ખેડબ્રહ્મા અને પોસીના વિસ્તારના અંતરિયાળ વિસ્તારમાં બની બેઠેલા ડિગ્રી વગરના ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે। આરોગ્ય વિભાગ દ્વારા આજે પણ આવા ફરજી તબીબો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી। કાકા શું નામ છે તમારું? દીતાભાઈ મોતીભાઈ। બરાબર, કયા ગામના છો? ગામ ભૂતિયા હા, ખરાડી, ગામ ભૂતિયા ખરાડી। બરાબર। હવે આ જે બનાવ બનેલો છે બરાબર, એમાં આ જે મહિલાનું નામ શું છે? નામ એમનું મનીષાબેન રાજુભાઈ। હા, મનીષાબેન રાજુભાઈ ખરાડી। હા, બરાબર। એ તમારે શું થાય? પથરીજાનું બૈરું। બરાબર છે। તો આમાં આ શું ઘટના ઘટી હતી? આ ડૉક્ટર આવો તો આ ડૉક્ટરથી સાહેબ કાપીને ને તો ઓટલું કાપી નાખું એ તો આ બનાવટ બની। હા, એ ડૉક્ટર હતો કે કમ્પાઉન્ડર? કોણ હે? ના, ડૉક્ટર તો નતો, એ કોણ હતો? રખર તો શું નામ હતું? પ્રજાપતિ કોંતીભાઈ પ્રજાપતિ। કયું ગામ? નાદરી, પાદલની કે નાદરી? નાદરી હા, પાદળી। પાદલની બરાબર। પાદલની। હા હા, તો એ આ ક્યાં ઘરે આવીને એવું કરેલ છે? હા, ઘરે આવીને એમ કરેલું। હા હા હા, ઘરે આવીને બરાબર। હા, તો બૈરીના મહિના હતા અને એનું ક્રિએટન કરવાનો પ્રયત્ન કર્યો છે। હા, બરાબર। અને એમાંથી પછી નીચેના ભાગેથી આંતરડું બહાર આવી ગયું। એ તો મેં પેશન્ટ ઓતરું ટોણ કરતો ને વેટ કરતો હોય તો મેં કહું આવી ઓરો કે દેખી નહીં મારે હાડને સારવાર થો કહું તો હું સમજે કહું બાયલી મારી નોખી કહું એમ કરી બંધ કરાવી ત્યારે બંધ કરવું રે મારી નોખતો સાહેબ। બરાબર છે। તો હવે તમારે આગળ શું કાર્યવાહી કરવામાં જે તો કરવું જ પડે કે બાયલી મારતો હોય નહીં હું નતું આવડતું તો નતો અડવો ને અમે ગમે તે લઈને જો એટલે કાયદેસર જ કરવાની છે સાહેબ। બરાબર છે। ઓકે ભાઈ, બકા તારું શું નામ છે? હા, રાજુભાઈ। હા, આપણે દર્દીના ઘરવાળા છો? બરાબર છે। તો આ જે કાકા જે વાત કરી એના સાથે તું સહમત છે ને? બરાબર છે। અને કાયદેસરની કાર્યવાહી કરવાની છે બરાબર? આગળ પછી કોઈ સમાધાન કેવું નથી કરવાનું, પણ આ જે તે વ્યક્તિ જે છે હા છે બરાબર, એટલે હા એટલા માટે કરવાનું છે કે ભવિષ્યમાં આ રીતે કોઈ બીજી નિર્દોષ મહિલાઓ જોડે કોઈ આવું ના થાય। બરાબર છે ને? કાયદેસર જ કરવાની મોજીબ હતી બોલવા